નમસ્કાર મિત્રો, રેશન કાર્ડમાં ઈ કેવાયસી ફરજિયાત થઈ ગયું છે. આપણે ઘર બેઠા પણ આ કામ કરી શકીએ છીએ, પણ ઘણા બધા લોકો સરકારી ઓફિસોમાં લાઈનો લગાવતા હોઈએ છીએ. જ્યારે લોન લેવા અથવા કોઈ પણ અન્ય કામ હોય તો આપણું કામ અટવાઈ જતું હોય છે. देखा आपने लापरवाही का नतीजा है। ઈ કેવાયસી મોબાઈલમાં ઘર બેઠા થઈ શકે છે. ઘણા લોકો તો એવું કહેશે કે નમસ્કાર મિત્રો, આજે રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી કેવી રીતે કરવું એ આપણે જોઈએ. માય રેશન એપ્લિકેશન તમે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકો છો. એને જેવું તમે ખોલશો એટલે કંઈક આવા પ્રકારનું ડિસ્પ્લે તમને જોવા મળશે. અહીંયા તમારે જો ન્યૂ યુઝર હોવ, તમે પહેલી વખત જ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી હોય તો ન્યૂ યુઝર તરીકે તમારે તમારા નામની નોંધણી, મોબાઈલ નંબર સાથેની નોંધણી કરવાની થાય. અહીંયા તમારું નામ લખવાનું છે. અહીંયા નીચે તમારે તમારો મોબાઈલ નંબર લખવાનો છે. આ મોબાઈલ નંબર તમે લખ્યા પછી વેરીફાઈ મોબાઈલ નંબર કરશો એટલે એક તમને વેરિફિકેશન કોડ જનરેટ થઈને આવશે. એ વેરિફિકેશન કોડ જેવો તમે આમાં નાખશો એટલે તમારો મોબાઈલ નંબર જે છે એ વેરીફાઈડ થઈ જશે અને તમે આ તમારી એપ્લિકેશન મારફતે તમે આ તમારા લોગિન મારફતે આગળની કામગીરી કરી શકશો. તો રજિસ્ટર થઈ જાય પછી તમારે મોબાઈલ નંબરથી અહીંયા લોગિન થવાનું છે. મારો મોબાઈલ નંબર ઓલરેડી રજિસ્ટ્રેશન છે એટલે હું ડાયરેક્ટ જ રજિસ્ટર કરું છું. અહીંયા ઓટીપી સેન્ડ થઈ ગયો છે. ઓટીપી આવે એટલે ઓટીપી નાખી દેવાનો છે. ઓટીપી નાખી દીધો છે આપણે. અહીંયા અલગ અલગ પ્રકારના તમને ઓપ્શન આપેલા છે. સૌપ્રથમ તો અહીંયા આધાર મોબાઈલ સ્ટેટસમાં જોઈ લો કે તમારા કેટલા સભ્યોનો આધાર એ સ્ટેટસ કેવા પ્રકારનું છે. જુઓ 1 2 3 4 છે સભ્યો. ઈ કેવાયસી કોના કોના બાકી છે એ પણ બતાવે છે. આપણે સીધું જ જવાનું છે ઈ કેવાયસી ઉપર. ઈ કેવાયસીનું ઓપ્શન તમે જોઈ શકો છો, અહીંયા આપેલું છે. અહીંયા જેવું ક્લિક કરશું એટલે આઈ હેવ રીડ ધ ઇન્સ્ટ્રક્શન, ગેટ કાર્ડ ડિટેલ. અહીંયા તમારે તમારા રેશન, આમ 3 વસ્તુ તમારે ફરજિયાત લખીને અગાઉથી તૈયાર જ રાખવાની. એક તો તમારો રેશન કાર્ડનો નંબર, એક તો તમારો જે આધાર કાર્ડની સાથે જોડાયેલો મોબાઈલ નંબર છે તે, અને તમારો જે આધારના નંબરો છે બધાના, એ 3 વસ્તુ તમારે એકસાથે તૈયાર રાખવાની, જેથી ઓટીપી લેવામાં, આધાર ઓટીપી લેવામાં, કારણ કે આધાર કાર્ડ તમે લિંક કરશો એટલે તમારા આ મોબાઈલમાં ઓટીપી નહીં આવે, પણ જે તમારો આધાર કાર્ડની સાથે જોઈન્ટ થયેલો મોબાઈલ નંબર હોય ને એમાં ઓટીપી આવશે. એટલે તમારે એ પણ જોવાનું રહે. જો આનો આ મોબાઈલ નંબર તમારા આધાર કાર્ડ સાથે લિંક હોય તો કોઈ ઇસ્યુ નથી, પણ જો બીજો મોબાઈલ નંબર હોય અને એ આધાર કાર્ડ સાથે લિંક હોય તો એ આધાર કાર્ડ સાથે લિંક થયેલા મોબાઈલ નંબરને તમારે સાથે રાખવો પડે, કારણ કે એમાં જ આધાર ઓથેન્ટિકેશનનો ઓટીપી આવતો હોય છે. રેશન કાર્ડ નંબર નાખી દેવાનો છે. એક વખત તમારી પાસે ફરજિયાત માંગશે રેશન કાર્ડનો નંબર. અહીંયા ચેક ઈ કેવાયસી સ્ટેટસ પણ તમે કરી શકો. નીચે છે ગેટ. તો આમાં જે વ્યક્તિનું બાકી છે એ વ્યક્તિનું મારે અહીંયા ઈ કેવાયસી કરવું છે. તો ઈ કેવાયસી માટે આપણે સ્ટેપ 2 અનુસરીએ. આઈ એક્સેપ્ટ ધ કન્સર્ન કરવાનું, ક્લિક કરવાનું. જનરેટ ઓટીપી એટલે આધાર કાર્ડની સાથે જે જોડાયેલું છે 106310, આધારની સાથે જે જોડાયેલો હતો એ ઓટીપી મારા મોબાઈલ નંબર ઉપર આવી ગયો છે. ઓટીપી વેરીફાઈડ. હવે મેમ્બર્સ ફોન વેરિફિકેશન, એમાં તમે તમારો પોતાનો મોબાઈલ નંબર પણ નાખી શકો અથવા તો માતા પિતાનો મોબાઈલ નંબર નાખી શકો. તો અહીંયા માતા પિતામાં આપણે લખીએ 10 ડિજિટનો મોબાઈલ નંબર અહીંયા આપણે નાખવાનો છે, કારણ કે આ મોબાઈલ નંબર એટલા માટે નાખવાનો છે કે આના ઉપર આપણને ઓટીપી મળશે અને એ ઓટીપીના આધારે આપણે એનું વેરિફિકેશન કરશું. તો અહીંયા જોઈએ આપણે જનરેટેડ 111886361. વેરીફાઈ ઓટીપી.
આવી રીતે કેમેરો આવી જશે, ફોટો તમારી સમક્ષ હશે, આંખો પટપટાવવાની, એટલે તમારું વેરિફિકેશન ક્લિયર થઈ જશે. આવો વેરિફિકેશન કન્ફર્મેશનનો એક તમારો કોડ આવી જશે. એ કોડને તમારા ઉપરી અધિકારી સુધી પહોંચી ગયો હશે તમારી અરજી, એ ત્યાંથી વેરીફાઈ કરશો એટલે તમારું ઈ કેવાયસી જે છે એ પૂર્ણ થઈ જશે. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરશો. જય જય ગરવી ગુજરાત.